સુરતમાં સ્વચ્છતા પર વધુ ધ્યાન આરોગ્ય વિભાગ કરી રહ્યું હોય તેમ ઉધના ઝોન દ્વારા વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કર્યું હતું। સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન દ્વારા વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં વધતા મચ્છરજન્ય રોગો જેમ કે ડેન્ગ્યુ અને મેલેરિયાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ તથા સફાઈ વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સક્રિય કામગીરી હાથ ધરી હતી, જેમાં રાયકા સર્કલ નજીક નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો અધિકારીઓએ લોકોને સમજાવ્યું કે વરસાદી માહોલમાં મચ્છરો ઝડપથી વાયરલ ફેલાવે છે અને ખાલી પાણી ભરાયેલી ટાંકી, ડબ્બા, કુલર અને અન્ય જગ્યાઓ પર પાણી જમા થવાથી આ રોગોના ફેલાવવાના જોખમમાં વધારો થાય છે, જેથી ખાલી ટાંકી, ડબ્બા, કુલર સહિતની જગ્યાઓમાં પાણી ભરાય તો તેનું તાત્કાલિક નિકાલ કરવો જોઈએ। નાયબ આરોગ્ય અધિકારી ઉધના ઝોન ડૉક્ટર કિંજલ પટેલ યુસીડી વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે મળી અને આજે એક અહીંયા સુરતી આઈલેબથી સિક્વન્સ સર્કલ અને સિક્વન્સ સર્કલની સુરતી આઈલેબ પર સફાઈનું ઝુંબેશનું આયોજન કરેલું છે, તેમજ સફાઈની જનજાગૃતિ, કચરાનું સેગ્રિગેશનની, પ્લાસ્ટિક ન વાપરવા માટેની અને પર્યાવરણ બચાવવા માટેની જનજાગૃતિ યુસીડી વિભાગમાં સખી મંડળના બહેનો દ્વારા કરવાના હોય એક રેલી નાની કાઢવાના છે, જેમાં તમામ વસ્તુઓનો આવરી લઈ અને લોકોને સમજણ આપશે અને પર્યાવરણને બચાવવા માટેનો અને પર્યાવરણને સુધારવા માટે અને સફાઈ રાખવા માટેનો એક આ નાની ઝુંબેશ અહીંયા ઉપાડવામાં આવી છે। પ્રદર્શન જોયા છે, આ એક એવું પ્રદર્શન છે કે જેમાં શું થશે કે તમારા આરોગ્યનું આમાંથી તમને રક્ષણ મળશે। તો એના માટે તમારે શું કાળજી રાખવાની છે? આપણે બધા ઘણી વખત ઘણી બીમારીઓથી પીડાતા હોઈએ છીએ, બરાબર? તો એના માટે શું છે કે આ મચ્છર દ્વારા કઈ બીમારી ફેલાય છે, મચ્છર કઈ જગ્યાએ થાય છે અને એનાથી બચવા માટે આપણે કયા ઉપાય કરવાના છે એ આજે એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે, બરાબર? તો મચ્છર શું થશે કે જ્યાં પાણી ભરાયેલું હશે ત્યાં ઈંડા મૂકે, આખું એનું જીવનચક્ર બનાવ્યું છે। જેમ માણસ બાળક હોય એમ મોટું થાય પછી એમાંથી શું થાય, મોટો માણસ બને, ત્યાર પછી મૃત ગરડો થાય અને એ મરી જાય। એવી રીતના મચ્છર છે, એ મચ્છરનું જીવનચક્ર કેવી રીતના ચાલે કે આ ઈંડા મૂક્યા, બરાબર? પાણી દેખાશે ત્યાં ઈંડા મૂકશે, ઈંડા મૂકે એટલે ઈંડા જ્યારે પાણીમાં હશે આપણને દેખાશે નહીં, ત્યાર પછી એમાંથી શું થાય, એનું સ્ટેજ છે આ લાર્વા, જે આપણે બકવા કહીએ ને સાદી ગુજરાતી ભાષામાં, અને હિન્દીમાં કહો તો તમે કીડા કહો છો, બરાબર? તો એ બકવા થઈ જાય। તો આ પ્યુપા, આ લાર્વા સ્ટેજ છે, એ લાર્વામાંથી પછી શું થાય, આ પ્યુપા, અને ત્યાર પછી એને પાંખ આવે ને ઉડી જાય। હવે આ મચ્છર ઉડી જાય, ઉડ્યા પછી શું કરે, બીજી જગ્યાએ જ્યાં પાણી દેખાય ત્યાં એ ઈંડા મૂકશે। એક મચ્છર